ફેડરલ ન્યાયાધીશે 2 લાખ પ્રોબેશનરી કર્મચારીઓને બરતરફ કરવાની ટ્રમ્પ પ્રશાસનની યોજના અટકાવી. સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફેડરલ ન્યાયાધીશ વિલિયમ અલસ્પે 2 લાખ પ્રોબેશનરી કર્મચારીઓને બરતરફ કરવાની ટ્રમ્પ પ્રશાસનની યોજના પર રોક લગાવી છે, જેનાથી દાયકાઓમાં સૌથી મોટો ફેડરલ કર્મચારી ઘટાડો અટક્યો છે. આ નિર્ણયથી લગભગ 10% નાગરિક ફેડરલ કર્મચારીઓ, જે તેમની સેવાના પ્રથમ અથવા બીજા વર્ષમાં છે અને જેઓને માનક સુરક્ષા વિના તરત જ બરતરફ કરવાની યોજના હતી, તેમને સુરક્ષા મળી છે. શ્રમિક સંઘોએ આ ચુકાદીને કર્મચારી હક્કો અને સરકારની સ્થિરતા માટે મહત્વપૂર્ણ રક્ષણ તરીકે વધાવી લીધું છે, ખાસ કરીને મહત્વપૂર્ણ વહીવટી પરિવર્તનના સમયગાળા દરમિયાન. જજ અલસ્પે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે ફેડરલ એજન્સીઓ જ્યારે કર્મચારીઓને કોઈ કારણ વિના બરતરફ કરે છે, ત્યારે તે આપણા દેશમાં યોગ્ય નથી.